હું વ્રજમાં આટલી વાર જાઉં છું એટલે ઠાકોરજી કૃપા કરશે, મેં આટલી પરિક્રમા કરી એટલે ઠાકોરજી કૃપા કરશે, મેં આટલી ઝારી ભરી એટલે ઠાકોરજી કૃપા કરશે. ના. જો માળાને કારણે કૃપા થવાની હોય તો માળા ભગવાન કરતા મોટી થઈ ગઈ. ઝારીને કારણે કૃપા થવાની હોય તો ઝારી ઠાકોરજી કરતા મોટી થઈ ગઈ. કૃપા થશે એની નિજ ઈચ્છાથી. કોઈ પણ સાધન બળને કારણે પ્રભુ પ્રસન્ન થશે એવું મનમાં વિચારવું એ પણ પુષ્ટિ ભક્તિનો વિચાર. તો શ્રી ગુસાઈજીની વ્યાખ્યા, શ્રી વિઠ્ઠલનાથજીની વ્યાખ્યા કરતા કહ્યું, વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય, લ એટલે સ્વીકારનાર, જ્ઞાન શૂન્યને સ્વીકારનાર એવા શ્રી ગુસાઈ. વાર્તામાં પ્રસંગ આવે છે ને, પેલી એક બાઈ નામ નિવેદન લેવા માટે આવી તો ગુસાઈજીએ કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પેટલી એવી ગામડાની અભણ, એને એ બોલતા ના આવડે. ગુસાઈજીએ 3 વાર કહ્યું કે બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. પેલીને બોલતા જ જીભમાંથી ઉપડે જ નહીં. ત્યારે ગુસાઈજી કે તને મારું નામ આવડે છે? કે હા. ચલ એ 3 વાર બોલી જા અને કંઠી પહેરાવી દે. જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે, જો પરમ કૃપાલ એટલે તો કયા, જ્ઞાનીનો ઉદ્ધાર કરનાર એ તો દયાલ, પણ અજ્ઞાનીનો ઉદ્ધાર કરે એ પરમ દયાલ. શ્રી ગુસાઈજી તો એવા છે. શ્રી વિઠ્ઠલ, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અહીંયા ગોપાલદાસજીએ સમજાવ્યું. આ વિઠ્ઠલ એટલે કેવલ ગુસાઈજી. ગુસાઈજીનું સ્વરૂપ શું છે, કયા સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે એ સમજાવતા અહીંયા શ્રી વિઠ્ઠલ શબ્દનો પ્રયોગ કર્યો ગોપાલદાસજીએ. કેમ કે નામને સમજાવતા કહ્યું શ્રી એટલે લક્ષ્મી રૂપા રાધિકાજી. આ શ્રી વિઠ્ઠલ નામમાં 4 યુથ બિરાજે છે એમ ગોપાલદાસજીએ સમજાવ્યું. શ્રી શબ્દનો અર્થ કર્યો, શ્રી એટલે લક્ષ્મી, અને વ્રજમાં લક્ષ્મી કોણ છે તો કે શ્રી રાધિકાજી. તો આ રાધિકાજી એ તામસ યુથના સ્વામીજી છે. તો તામસ યુથના સ્વામીજી રૂપ શ્રી રૂપ શ્રી રાધિકાજીનું વર્ણન કરે. વિદ એટલે જ્ઞાન રૂપા શ્રુતિ સ્વરૂપા શ્રી ચંદ્રાવલીજી. આ ચંદ્રાવલીજી રાજસ યુથના અધિપતિ સ્વામીજી છે. એ જ્ઞાન રૂપા છે, શ્રુતિઓ છે. શ્રુતિ સખી બનીને આવી. તો આ રાજસ યુથના અધિપતિ આ શ્રુતિ રૂપા ચંદ્રાવલીજી એ વિદ. ઠ એટલે રાગ રહિત, અને રાગ રહિત એ કુમારિકાજી છે જે સાત્વિક યુથના અધિપતિ છે. લ એટલે સ્વીકારનાર, સર્વ ભક્તોને ભગવાન પાસે સ્વીકાર કરે કોણ? શ્રી યમુનાજી. जिन्हें भूली जात पिय तिन्हें सुधी કરી દે. જેને ઠાકોરજી પણ ભૂલી ગયા છે એવા જીવોને સુધી કરાવનાર શ્રી યમુનાજી એ લાતી ઇતિ લ, જે સ્વીકાર કરે પ્રભુના ચરણોમાં, જે સંબંધ કરાવનારી શક્તિ છે એ શ્રી યમુનાજી એ એ નિર્ગુણ યુથના સ્વામીજી. તો આમ શ્રી વિઠ્ઠલ શબ્દમાં 4 યુથ બિરાજમાન છે. અને ગોપાલદાસજી કહે છે કે આપ એકલા નથી પધાર્યા. આપના સ્વરૂપને તો હું ભલી ભાંતિ જાણું છું. હું વંદન કોને કરી રહ્યો છું? જેની અંદર આ 4 યુથ બિરાજે છે એવા વિઠ્ઠલને વંદન કરું છું. ગુસાઈજીના 5 સ્વરૂપ મુખ્યતઃ સમાજમાં પ્રગટ છે. 5 સ્વરૂપ પ્રધાન રૂપે જો વિશ્લેષણ કરવા જઈએ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું, તો આ નવાખ્યાનના નાયક શ્રી ગુસાઈજી પ્રભુચરણ 5 સ્વરૂપ પ્રસિદ્ધ છે. પહેલું ગુસાઈજીનું સ્વરૂપ જે પ્રવાહી લોકો, જેને ગુસાઈજીના સ્વરૂપને જાણતો નથી, જેની સાધારણ બુદ્ધિ છે, એ ગુસાઈજીને કેવલ મનુષ્ય આકારે જુએ છે, કોઈ પંડિત રૂપે જુએ છે ગુસાઈજી. આ પહેલું સ્વરૂપ. કોઈ વિદ્વાન રૂપે, જેમ કોઈ અન્ય ધર્મના વિવેચક હોય યા ઇતિહાસકાર હોય તો એ ગુસાઈજીને કેવલ વિદ્વાન આચાર્ય રૂપે દર્શન કરે. આ પહેલું સ્વરૂપ. બીજું ગુસાઈજીનું સ્વરૂપ
જે મર્યાદા જીવો છે, જે શાસ્ત્રને આધાર રાખીને માને છે ભગવત સ્વરૂપને, તો ગુસાઈજીનું દ્વિતીય સ્વરૂપ એ પાંડુરંગ વિઠ્ઠલનાથજી. વલ્લભાખ્યાનમાં પણ ગાતા કહે છે ને, ત્યાંથી દક્ષિણ પાઉધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. ત્યાંથી દક્ષિણ પાઉધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. જ્યારે મહાપ્રભુજી પાંડુરંગ વિઠ્ઠલનાથ પધાર્યા અને ત્યાં પાંડુરંગજી વચન માંગ્યું કે અમને ઈચ્છા છે કે આપ ને ત્યાં હું પુત્ર બનીને પ્રગટ થાઉં. તો જે મર્યાદા જીવો છે એ ગુસાઈજીને આ પંઢરપુરના વિઠ્ઠલનાથજીનો અવતાર છે એ રીતે માને છે કે આ જે ગુસાઈજીનું સ્વરૂપ છે એ જે પંઢરપુરમાં વિઠ્ઠોબાજીનું મંદિર છે અને એ જ વિઠ્ઠોબાજીનો અવતાર આ ગુસાઈજી છે. ગુસાઈજીનું ત્રીજું સ્વરૂપ જે વિદ્વાનોએ પુરાણોમાં દર્શન કર્યું. જો ગુસાઈજી સાક્ષાત બ્રહ્મ છે, શ્રી મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વરનો અવતાર છે, તો આપણે વૈષ્ણવો તો કહીએ કે બ્રહ્મ છે ને ઈશ્વર છે, પણ અન્ય કેમ માને? અન્યના પ્રમાણ 3. કોઈ ભગવદ અવતાર થવાનો હોય કે કોઈને આપણે ઈશ્વરનો અવતાર કહીએ. આજે તો ઘણાય ફરે છે, રોજ એક નવો અવતાર ઉભો થાય, પણ એ રીતે એને અવતાર ન મનાય. અવતાર ક્યારે કહેવાય કે એના જન્મ પહેલા ના ગ્રંથોમાં આ રીતે ભગવદ અવતાર થવાનો છે એનું પ્રમાણ હોય. એને એના શ્રીઅંગમાં જેવા ભગવદ શ્રીઅંગમાં ચિહ્નો છે એવા ચિહ્નો એના શરીરમાં હોય. અને ત્રીજું, જે ભગવાન જ જે કરી શકે એવા અતિ માનુષી કાર્ય એમણે કર્યા હોવા જોઈએ જીવન દરમિયાન, કે જે સાધારણ મનુષ્ય ન કરી શકે, તો મનાય કે આ ભગવદ અવતાર છે. બાકી એમ પોતે જાહેરાત કરી નાખે અને ઈશ્વર બની જાય, તો એવા તો ઘણા ફરે છે અને માનનારાય છે. તો વિદ્વાનો ગુસાઈજીનું સ્વરૂપ પુરાણોમાં અગ્નિ પુરાણના ભવિષ્ય ખંડમાં આવ્યું. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે, વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. એ અગ્નિ પુરાણમાં જે આટલા હજારો વર્ષ પહેલા લખાયું, ગુસાઈજીનું પ્રાગટ્ય તો હમણાં છે 400-450 વર્ષ પૂર્વ, અને પુરાણો તો હજારો વર્ષ પહેલા લખાયા. તો એમાં ઉલ્લેખ આવ્યો અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે, વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આ રીતે વિઠ્ઠલ રૂપે મારો અવતાર થશે. અન્ય અનેક પુરાણોમાં પણ એનું વિવેચન છે. અને છેલ્લે નરસિંહ મહેતા, આપણે સૌથી નિકટ જેનો આપણે પરિચય છે, એમણે પણ જેમ કહ્યું, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે. નરસિંહ મહેતાએ પણ આગાહી કરી. તો ત્રીજું ગુસાઈજીનું સ્વરૂપ જે વિદ્વાનો ભગવાનના અંશાવતાર તરીકે ગુસાઈજીને જુએ છે, કે જે પુરાણોમાં ઉલ્લેખ થયો છે એ સ્વયં પુરુષોત્તમ કોઈ અંશ કલા રૂપે આ રીતે પ્રગટ થવાના છે. તો અંશ કલા અવતાર રૂપે ગુસાઈજીને જોવા એ ગુસાઈજીનું ત્રીજું સ્વરૂપ. ગોસાઈજીનું ચોથું સ્વરૂપ